નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 નું લોન્ચ થઈ ગયું છે ને એની સાથે જ આપણે તેના સોલ્યુશન્સ પણ લોન્ચ કરી દીધા છે આપણી YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ ઉપર તમને તમામ વિષયના ગાલા અસાઇનમેન્ટ બુકના સોલ્યુશન્સ મળી રહેવાના છે. ગણિત હોય, વિજ્ઞાન હોય, ઇંગ્લિશ હોય કે સામાજિક વિજ્ઞાન હોય, ગુજરાતી કે સંસ્કૃત, કોઈ પણ વિષય હોય, બધાના સોલ્યુશન તમને આપણી આ ચેનલ ઉપર મળી જવાના છે. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર નંબર 1 એના 4 સેક્શન, પ્રશ્નપત્ર નંબર 2 તેનો સેક્શન, એના સોલ્યુશન આપણે મૂકી દીધા છે. કયા વિષયના? તો કે સામાજિક વિજ્ઞાન વિષયના. આજે આપણે અભ્યાસ કરવાના છીએ પ્રશ્નપત્ર નંબર 2 ના વિભાગ બી નું સોલ્યુશન, જે સમજૂતી સાથે અને સંપૂર્ણ સોલ્યુશન તમને મળવાનું છે. તો શરૂઆત કરીએ તેની પહેલા જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક છે તે માત્ર ને માત્ર 240 રૂપિયામાં તમે તેને ઘર બેઠા મેળવી શકો છો. કેવી રીતે મેળવી શકાય? તો કે ધોરણ 10 ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપવામાં આવેલી છે, અથવા તો અહીંયા તમને આ જે વેબસાઇટ દેખાય છે તેના ઉપર જઈને પણ તમે તેનો ઓર્ડર કરી શકો છો. આ સાથે આ વર્ષે ગાલા અસાઇનમેન્ટ બુકની ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને મળી જવાની છે. એના માટે શું કરવાનું છે? તો કે તમારે તમારી જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું પાછળનું પેજ ફેરવવાનું છે. અહીંયા તમને એક QR કોડ જોવા મળશે. એ QR કોડને તમારા મોબાઈલમાં સ્કેન કરવાનો છે. તમે એને જેવો સ્કેન કરો છો એટલે તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ થશે. એપ્લિકેશનનું નામ છે સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન. સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન જેવી ડાઉનલોડ થાય, તમારી પાસે થોડીક બેઝિક માહિતીઓ, નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે માંગવામાં આવશે. એ એન્ટર કરતાની સાથે તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે. એ એક્સેસ કોડને તમે જેવો એન્ટર કરશો, જે તમને આ જે QR કોડ છે એની બાજુમાં તમને અહીંયા એક્સેસ કોડ આપવામાં આવેલો છે, એ તમે જેવો એન્ટર કરશો એટલે તમે ઓનલાઈન ફ્રી આન્સર કી મેળવી શકો છો. આ સાથે સાથે આ વર્ષે ગાલા અસાઇનમેન્ટ બુકના માસ્ટર સોલ્યુશન્સ પણ ફિઝિકલ સ્વરૂપમાં લોન્ચ કરવામાં આવેલા છે, જે તમને ટૂંક સમયની અંદર તમારા નજીકના બુક સેલરને ત્યાં મળી જવાના છે. આ સાથે સાથે દર વર્ષની જેમ નવનીત કંપની દ્વારા આ વર્ષે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ કરવામાં આવેલા છે. કોઈ પર્ટિક્યુલર વિષય અથવા તો સબ્જેક્ટ જે હોય તેની સારામાં સારી તૈયારી કરવા માટે આજે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. તો દરેક વિષયના જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તમારા નજીકના બુક સેલરને ત્યાં મળી રહેવાના છે. શરૂઆત કરીએ હવે આપણે આજના સેક્શન બી ના સોલ્યુશનની. તો આપણો આજે સેક્શન બી જે છે એની સોલ્યુશનની શરૂઆત કરીએ. તો અહીં આપણને સૂચના આપેલી છે કે ભાઈ સેક્શન બી ની અંદર તમને ટોટલ 13 પ્રશ્ન આપેલા હશે. એ 13 પ્રશ્નોમાંથી તમારે 9 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના હોય છે, અને સેક્શન બી ની અંદર જેટલા પણ પ્રશ્ન હોય છે એ 2 ગુણના હોય છે. એટલે 9 પ્રશ્ન લખો એટલે તમારો આખો સેક્શન છે તે 18 ગુણનો થઈ જવાનો છે. તો શરૂઆત કરીએ કે ભારતની ભૂમિ પર આવેલી વિભિન્ન પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો, અથવા તો ઓસ્ટ્રેલિયોઇડ પ્રજાએ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં મહામૂલ્ય ફાળો આપ્યો છે. આ વિધાન સ્પષ્ટ કરો. તો આને આપણે જોઈએ કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજામાં કઈ કઈ હતી? તો કે નેગ્રીટો પ્રજા હતી, પછી ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ, પછી દ્રવિડો હતા, અલ્પાઇન હતા, ડિનારિક, આર્મેનોઇડ અને આર્યો. આ બધી પ્રજાઓ ભારતમાં પ્રાચીન સમયમાં આવીને વસી હતી. અને ઓસ્ટ્રેલોઇડ છે, હવે એમાંથી આપણે કોના વિશે વાત કરવાની છે? તો કે આપણે આ જે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે ને એના વિશે વાત કરવાની છે. તો આ જે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એ ક્યાંથી આવી હતી? તો કે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા મનાય. હજુ જે અંડરલાઈન કરું છું ને ખાસ યાદ રાખજો, એ પ્રશ્નનો મેઇન ટોપિક છે. અને આ જે પ્રજા છે એને આર્યો છે નિષાદ કહેતા હતા. કોણ નિષાદ કહેતું હતું? તો કે આર્યો છે એને શું કહેતા હતા? નિષાદ પ્રજા કહેતા હતા. હવે એની શારીરિક વિશેષતાઓની યાદ રાખીએ. કેવો રંગ છે? તો કે થોડોક શ્યામ રંગ છે, લાંબુ અને પહોળું માથું છે, ચપટું નાક છે, ટૂંકું કદ. આ એમની શારીરિક વિશેષતા છે. કેવો? થોડોક શ્યામ રંગ, લાંબુ પહોળું મોઢું, ચપટું નાક અને ટૂંકું કદ.
એમની શારીરિક વિશેષતા. હાલના સમયમાં ભારતમાં ક્યાં જોવા મળે છે? તો કે હાલના સમયમાં ભારતની જે કોલ મુંડા જાતિ જે મોસ્ટ ઓફ છે આપણા હાલના ઝારખંડ રાજ્યમાં વસેલી જોવા મળે છે. પછી અસમ રાજ્યની ખાસી નામની જે પ્રજા છે તેનામાં, પછી નિકોબાર અને મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલિયન પ્રજાના મોટા ભાગના લક્ષણો જોવા મળે છે. ક્યાંના? નિકોબાર ટાપુ અને મ્યાનમારની જાતિઓમાં. બરાબર છે. તેઓ શું કામ કરતા? તો કે ભાઈ માટીના વાસણો બનાવવા, પછી ખેતી કામ કરવું, સુતરાઉ કામ, કાપડનું વણાટ કરવું વગેરે આવા બધા કૌશલ્યો એ ધરાવતા હતા. તેઓ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. ત્યારબાદ જોઈએ બીજો સવાલ કે ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયા છે? તો ભાઈ આપણી ભારતની રાષ્ટ્ર મુદ્રા કઈ છે? તો કે ભાઈ છે 3 સિંહની આકૃતિ. કઈ છે? 3 સિંહની આકૃતિ. 3 સિંહની આકૃતિ છે બેટા. 3 સિંહની આકૃતિ છે. હાલ તો થાલ 4 સિંહની આકૃતિ છે. કેટલા સિંહની આકૃતિ છે? તો કે 4 સિંહને. એમાં 3 જ દેખાય, ચોથી તો પાછળની સાઈડ હોય ને, દેખાય નહીં. યસ, તો 4 સિંહની આકૃતિ એ ભારતની રાષ્ટ્ર મુદ્રા છે ને. 4 સિંહોની આકૃતિ. જો 4 સિંહોની આકૃતિ છે, બરાબર છે. એટલે એમાં તો શું, એક તો સિંહ તો આવી ગયો, પછી બીજું શું જોવા મળે છે? બળદ. બળદને વૃષભ પણ કહેવાય. વૃષભ, બરાબર છે. પછી ઘોડો જોવા મળે છે અને હાથી. આ 4 પ્રાણીઓ જોવા મળે છે, બરાબર છે. તો ભારતની રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવેલા છે. લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હોવાનું મનાય છે? હવે લોથલના કારીગરો હતા ને તાંબા અને કાંસામાંથી દાંતરડા બનાવતા. શું બનાવતા? આ જે તાંબુ અને જે કાંસુ નામની જે ધાતુ છે ને એમાંથી શું બનાવતા? તો કે દાંતરડા બનાવતા, શારડીઓ બનાવતા, વળાંકવાળી કરવતો બનાવતા, આરો બનાવતા અને સોય આવા બધા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો બનાવતા, મૂર્તિઓ બનાવતા, પાત્રો બનાવતા. પાત્રો એટલે કે વાસણો. અને યુદ્ધ માત્રના અસ્ત્ર શસ્ત્ર પણ તેઓ છે એ ધાતુમાંથી બનાવતા હશે. વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું તમે સરસ મજાનું સોલ્યુશન કરી રહ્યા છો અને એમાંથી તૈયારી કરો તો સારા એવા માર્ક્સ મેળવી શકશો. પણ હજી વધારે તમારે તૈયારી કરવી છે, જો તમારો ટાર્ગેટ છે તે A1 ગ્રેડનો છે, તો A1 ગ્રેડ લાવવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ છે એના દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે IMP બેચ વર્ષ 2026. હવે IMP બેચ છે એ ટોટલ 4 વિષય છે. ઇંગ્લિશ છે, SS છે, સાયન્સ છે, મેથ્સ છે, બરાબર છે. એની બધી જ વિશેષતાઓ તમને અહીંયા આપવામાં આવેલી છે. અને IMP બેચ ની અંદર જોડાવા માટેની ફી માત્ર 399 રૂપિયા એક વિષયની છે. એક વિષયના 399 રૂપિયા છે, બરાબર છે. તો IMP બેચમાં આજે જ જોઈન થઈ જાજો અને તમારા માટે એક ખાસ ઓફર આપું છું હાલના સમયમાં. અત્યારે તમારા માટે એક ખાસ ઓફર ચાલે છે. ઓફર કંઈક એવી છે, જો તમે IMP બેચ પરચેસ કરો છો ને, IMP બેચ પરચેસ કરો છો તો તમને હાલમાં આપણી ચાલી રહેલી જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને એ તમને ફ્રી મળી જવાની છે. કેવી મળી જવાની છે? ફ્રી મળી જશે. ફ્રીમાં મળી જશે બ્રહ્માસ્ત્ર બેચ ફ્રી એક્સેસ. IMP બેચની સાથે બ્રહ્માસ્ત્ર બેચ ફ્રી. તો અત્યારે જ આ ઓફરનો લાભ લઈ લ્યો અને આપણા IMP બેચની અંદર જોઈન થઈ જાય. આગળ વાત કરીએ આગળનો પ્રશ્ન કે રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુ સમજાવે છે તે કલાનો પરિચય આપો. બરાબર છે. આ પ્રશ્ન ફેરવીને પૂછેલો છે, પણ સીધી ભાષામાં પૂછવો હોય ને તો ભાઈ ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. બસ ભવાઈ છે એને ફેરવીને આમ કરીને આમ કાન પકડાયો છે, બીજું કાંઈ વાત છે નહીં. તો જોઈએ કે રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુને સમજાવે છે તે કલા એટલે કઈ છે? તો કે ભવાઈ કલા છે. આ જવાબ જો આ પ્રશ્ન પૂછાય ને આવી રીતે ફેરવીને તો આ મુદ્દો લખવો જરૂરી છે. મુદ્દો લખવો જરૂરી છે, સિમ્પલ વસ્તુ છે. ભવાઈ એ ગુજરાતની આશરે કેટલા વર્ષ? તો કે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે. 700 વર્ષ જૂની છે. પછી શાસ્ત્રકારો છે તેને ભવાઈઓને શું કહ્યા છે?
તો કે ભાવ પ્રધાન નાટકો કયા છે? આ બીજું અંડરલાઈન કઈ રીતે મહત્વનું અંડરલાઈન કરો ને ખાસ યાદ રાખતા જજો. ભવાઈની શરૂઆત કોને કરી હતી? તો કે અસાહિત ઠાકરે કરી હતી. કોને કરી હતી? શરૂઆત અસાહિત ઠાકરે કરી હતી. પછી ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્ય કલાને સોલંકી યુગ દરમિયાન છે પ્રોત્સાહન મળ્યું હતું. શું છે? તો કે પ્રોત્સાહન ક્યારે મળ્યું હતું? તો કે સોલંકી યુગ દરમિયાન એને શું મળ્યું હતું? તો કે પ્રોત્સાહન મળ્યું હતું. પછી આગળ મોટા ભાગે પડદા પર ભજવાતા નાટકો, હળવી શૈલીના રમૂજો, ભૂંગળ વાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ, જેમાં રામદેવનો વેશ હોય, ઝંડા ઝૂલણનો વેશ હોય, કજોડાનો વેશ હોય, બરાબર છે. આ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે. અને ભવાઈ ભજવનારા હોય એ જ્યારે ભવાઈની શરૂઆત કરે ને પેલા શું કરે છે? ભૂંગળ નામનું એક વાદ્ય વગાડે છે અને માતાજીની સ્તુતિ કરે. જો અહીંયા કીધું ને, ભૂંગળ વગાડી અને માતાજીની સ્તુતિ કરે છે. શું કરે છે? ભૂંગળ વગાડી અને માતાજીની સ્તુતિ. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજો, પ્રતિકારોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં કલ્યા કે નવી અને બેટી બચાવો જેવા કાર્યક્રમ માટે રંગારંગીના જેવા પાત્રોની સાથે ભવાયા નાટ્ય પ્રયોગો છે તે ભજવવામાં આવે છે. પછી આગળ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. આ વિધાન સમજાવો. તો જોઈએ, પ્રાચીન યુગમાં જ્યારે ધાતુની શોધ નહોતી થઈ એ પહેલા માણસો યુઝ શેનો કરતા? તો કે લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા. ક્યારે? તો કે ધાતુની શોધ થઈ એ પહેલા. એ સમયે રમકડા છે, ઘડો કયો, કોળિયું કયો, કુલડી કયો, માટલી કયો કે પછી ચૂલો કયો કે ઈંટ કયો, આ બધી જ વસ્તુ માટીમાંથી બનાવવામાં આવતી હતી. અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ પણ શેમાંથી બનતી? માટીમાંથી બનતી. પછી ઘી, તેલ, દૂધ, છાશ, માખણ વગેરેના પાત્રો, રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા. પછી ગામડાના ઘરોની દિવાલો માટી અને છાણ વડે છે તેને શું કરવામાં આવતી? આમ લીપવામાં આવતી. બરાબર છે. પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી જે ટેરાકોટાના વાસણ તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બાબતનો પરિચય આપણને ક્યાંથી મળે? તો કે તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંગણજમાંથી આપણને મળી આવ્યો છે. એક વાત અહીંયા ખાસ યાદ રાખજો, પકવેલી માટી અને કૌંસમાં લખ્યું છે ટેરાકોટા. બરાબર છે. આ વાત જે છે એ શોર્ટ ક્વેશ્ચન માટે પૂછાઈ શકે છે. શોર્ટ ક્વેશ્ચનમાં પકવેલી માટી અને સામે લખ્યું હોય ટેરાકોટા, તો શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે, ખાસ કરીને જોડકાની અંદર. તો ખાસ યાદ રાખજો. લોથલ, મોહેન્જોદડો, હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી પણ આપણને માટીના બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી આ બધા વાસણો આપણને મળી આવ્યા છે. પછી કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણવામાં આવે છે. આ પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે બેટા, કે ભાઈ પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર તો કઈ? કુંભારનો ચાકડો. આજે પણ ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર જ્યારે હોય ત્યારે માટીમાંથી બનાવેલો જે ગરબો જે છે, એટલે કે કોરેલો માટીનો ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે, તે જોવા મળે છે. ત્યારબાદ આગળ વધીએ. ફતેપુર સિકરીનો પરિચય આપો. તો મુઘલ બાદશાહ અકબરે કોની યાદમાં? તો કે સુફી સંત ચલીમ ચિશ્તીની યાદમાં છે ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે 26 માઇલ દૂર ફતેપુર સિકરી નામનું એક નવું નગર વસાવ્યું હતું. કોને વસાવ્યું હતું? તો કે મુઘલ બાદશાહ અકબરે વસાવ્યું હતું. કોની યાદમાં? તો કે સુફી સંત સલીમ ચિશ્તીની યાદમાં આ વસાવવામાં આવ્યું હતું. તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી. તે આ નગર કયું નગર? તો કે આ ફતેપુર સિકરી જે વસાયું તેને પોતાની નવી રાજધાની બનાવી, એટલે કે નવી રાજધાની. સમ્રાટ અકબરે ફતેપુર સિકરીમાં નવરત્ન, કલાકારો, વિદ્વાનો, તત્વચિંતકો વગેરેને આશ્રય પણ આપ્યો હતો. આ બધા જે હતા એ બધાને ત્યાં આશ્રય આપ્યો હતો, ત્યાં એને રહેવા માટેની જગ્યા કરી આપી હતી. 1569માં ફતેપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું અને 1572 સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ હતી. ક્યારે થયું? તો કે 69માં શરૂ થયું, 72 સુધીમાં ઘણી બધી ઇમારતો બની પણ ગઈ. અહીંની ઇમારતોમાં શું કઈ કઈ ઇમારતો છે? તો કે બિરબલનો મહેલ, બીબી મોરિયાનો સુનહલા મહલ, તુર્કી સુલતાનનો મહલ, પછી જામી મસ્જિદ અને ત્યાંનો ખૂબ જ વિશાળ એવો બુલંદ દરવાજો પણ છે. બુલંદ દરવાજાની વાત કરીએ
તો બુલંદ દરવાજો છે તે કેટલો છે તો કે 41 મીટર પહોળો છે અને 50 મીટર ઊંચો છે. તે દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે. બીજી ઘણી બધી ઇમારતો છે જેમ કે જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ ચલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ, જ્યોતિષ મહેલ, આ બધાનો પણ સમાવેશ એમાં થાય છે. પછી જોઈએ 30 નંબરનો સવાલ, તાજમહેલ વિશે ટૂંક નોંધ લખો. બરાબર છે. જોઈએ આગળ કે 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં મુગલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહેલ બનાવ્યો. હવે તે ક્યાં આવેલો છે તો કે યમુનામાં આગ્રા નદીને દક્ષિણે આવેલો છે. આગ્રામાં યમુના નદીની દક્ષિણે 1631માં તાજમહેલનું બાંધકામ શરૂ થયું હતું. કેટલા વર્ષ લાગ્યા તો કે 22 વર્ષ લાગ્યા અને 1653માં તેનું કામ પૂરું થયું. હવે આ બાંધકામ કરવા માટે શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપના કુશળ શિલ્પીઓને રોકીને આ બાંધકામ કરાવ્યું હતું. દુનિયાની અદ્વિતીય મકબરામાં તેની ગણના થાય છે. તે સમયમાં તેના બાંધકામમાં ₹4.5 કરોડ કરતા પણ વધુનો ખર્ચ થયો હતો. એ સમયે 4.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. હવે વિશેષતાઓ જોઈએ તો શું વિશેષતાઓ છે? 7 અજાયબીઓ પૈકીની એક છે. પછી સંગમરમરના ચબૂતરા ઉપર થયેલું છે બાંધકામ. પછી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકાર વિસ્તરેલી છે. પછી તાજમહેલનું પ્રવેશદ્વાર કેવું છે તો કે આકર્ષક પ્રવેશદ્વાર છે. તેની મધ્યમાં ઊંચો ઘુમ્મટ છે તેમજ તેના 4 ખૂણા પર નાના નાના પણ ઘુમ્મટો છે. સેન્ટરમાં એક મોટો ઘુમ્મટ અને ચારે બાજુ નાના નાના ઘુમ્મટ. તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે અને કબરની આજુબાજુ ખૂબ જ કલાત્મક અષ્ટકોણીય જાળી છે. પછી તાજમહેલનો મહેરાબ પર આ વિધાન અંકિત થયેલું છે એટલે કે એની જે દિવાલ છે એના પર એક વિધાન અંકિત થયેલું છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. શું છે? સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. અહીંયાથી આ ક્વેશ્ચનને ચેન્જ કરીને પણ પૂછી શકાય. જો અહીંયાથી ક્વેશ્ચન પૂછી શકાય કે ભાઈ સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ વિધાન સમજાવો, તો આપણે એમાં શું જવાબ લખવાનો તો કે તાજમહેલ વિશે જ લખવાનું. કોના વિશે લખવાનું? તાજમહલ વિશે જ લખવાનું, બીજું કાંઈ લખવાનું નહીં. તો ભારતીય સ્થાપત્ય કલાનું, વાસ્તુકલાનું ગૌરવ છે, વારસાનું ગૌરવ છે. તાજમહેલ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને તાજમહેલ એક આગવી વિશેષતા એ છે કે તે વિવેચકો તેને સંગમરમરમાં કંડારેલું પ્રેમ કાવ્ય ગણે છે. ભારતમાં ક્યાં ક્યાં જળ પ્લવિત ક્ષેત્ર યાયાર પક્ષીઓ છે શિયાળો ગાળવા માટે આવે છે? 3-4 જગ્યા છે. એક તો છે રાજસ્થાનમાં આવેલું કેવદાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગુજરાતના નળ સરોવરમાં. યાયાવર પક્ષી 3 નામ લખી દો એટલે હું તમારા 2 માર્ક્સ પાક્કા. કેટલા માર્ક્સ પાક્કા? જ્યારે આવા પ્રશ્ન પૂછાય ને ત્યારે. ત્યારબાદ આગળ જોઈએ કે ગાલા અસાઇનમેન્ટ બુક છે, તમે જે સોલ્યુશન જોઈ રહ્યા છો તેની જો તમારે પીડીએફ જોઈએ છે, શું જોઈએ છે? પીડીએફ જોઈએ છે તો ડાઉનલોડ કરી લેવાની છે આપણી એપ્લિકેશન જેનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની કે જ્યાં તમને સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ આ બધા જ વિષયના સોલ્યુશન છે તમને મળી જવાના છે પીડીએફ ફોર્મેટની અંદર. પછી આગળનો જવાબ જોઈએ, આગળનો પ્રશ્ન જોઈએ કે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી તેનું વર્ણન કરો. તો ભાઈ 3 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? એક તો છે રાજ્યની માલિકીનું જંગલ, બીજું છે સામુદાયિક જંગલ અને ત્રીજું છે ખાનગી જંગલ. હવે રાજ્યની માલિકીનું જંગલ છે તો એના પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય. રાજ્યની માલિકી, રાજ્ય એટલે કે રાજ્ય સરકાર હોય અથવા તો દેશની, સમગ્ર દેશની સરકાર હોય, એનું નિયંત્રણ હોય. અને દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના હોય છે. મોટા ભાગના જંગલો રાજ્યની માલિકીના હોય. હું કઈ ન કે આ મારું જંગલ છે, બરાબર છે, એ આવે પણ એ નાના નાના જંગલો કે આખા દેશની અંદર કે બધાને પોતાના કે પ્રાઇવેટ જંગલો નથી આવેલા. પછી સામુદાયિક જંગલ. હવે સામુદાયિક જંગલ હોય ને એના પર કોનું નિયંત્રણ હોય ખબર છે? તો કે ગ્રામ પંચાયતનું હોય, તાલુકા પંચાયતનું હોય, જિલ્લા પંચાયતનું હોય, નગરપાલિકાનું હોય, મહાનગરપાલિકા હોય કે સ્થાનિક સ્વરાજની સંસ્થા, આવા કોઈકનું નિયંત્રણ, આ બધી સંસ્થાઓનું નિયંત્રણ હોય. પછી ખાનગી જંગલ, તો કે આ પ્રકારના જંગલો કહેવાય તો કે ખાનગી ઉપરથી જ ખ્યાલ આવે કોઈ વ્યક્તિની માલિકી હશે, હે ને? તો વ્યક્તિગત માલિકીના હોય. આ પ્રકારના મોટા ભાગના જંગલો
ક્ષત અક્ષત કે ઉજ્જડ બની ગયા છે. એટલે કે આવા પ્રકારના જંગલો હવે બહુ જોવા મળતા નથી. ક્યાં જોવા મળે? તો કે ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ આ બધા રાજ્યમાં આ પ્રકારના જંગલો હાલમાં જોવા મળે છે. પછી આગળ 32મો સવાલ કે આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિના સંશોધનોનો ઉપયોગ શા માટે વધ્યો છે? તો કે હાલમાં વિશ્વની ઉર્જા મોટા ભાગની જરૂરિયાત છે એ શેમાંથી મેળવવામાં આવે? તો કે ભાઈ કોલસો, ખનિજ તેલ, કુદરતી તેલ, લાકડું આ પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે. હવે આ ઉર્જા સ્ત્રોતોનો જથ્થો તો જમીનની અંદર મર્યાદિત માત્રામાં છે ને. કઈ જમીનની અંદરથી કઈ કોલસો, ખનિજ તેલ કે કુદરતી વાયુ એ કઈ નીકળતો કરવાનું નથી, મર્યાદિત છે. અને તે પાછા પુનઃ અપ્રાપ્ય શક્તિના સંસાધનો છે. પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો જથ્થો છે ઝડપથી ઘટી રહ્યો છે. આ જે પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ એ ઝડપથી ઘટી રહ્યું. આપણે બરાબર ફટાફટ એને બહાર કાઢીએ છીએ, બરાબર છે. એના કારણે હવે જથ્થો ઘટશે તો વીજળીનું ઉત્પાદન પણ ઘટશે. કાળક્રમે શું થશે? વીજળીનું ઉત્પાદન પણ ઘટશે. પછી બીજી વાત એ છે જંગલો પણ આપણે કાપીએ છીએ તો લાકડું મળવું મુશ્કેલ થઈ જશે. પછી એટલે બળતણ માટેનું લાકડું પણ મળવું મુશ્કેલ થઈ જશે. આ સંજોગોમાં નજીકના ભવિષ્યમાં ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતનો વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે. અને વળી આ જે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે તે પુનઃ પ્રાપ્ય છે. સવારે સૂર્ય ઉગે, સોલાર દ્વારા આપણે એનર્જી મેળવીએ, આથમી ગયો, પાછો બીજો દિવસે પાછો સૂર્ય ઉગશે, એટલે કે પુનઃ પ્રાપ્ય છે. આથી આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિના સંસાધનો છે એનો ઉપયોગ વધ્યો છે. ધાતુમય ખનિજનું વર્ગીકરણ કરો. ધાતુમય ખનિજ 3 પ્રકારે વર્ગીકરણ થાય. સોરી, ખનિજોનું 3 પ્રકારે વર્ગીકરણ થાય. બરાબર છે. આપણને ખાલી પૂછ્યું છે ધાતુમય ખનિજો, તો આપણે લખીશું ખાલી ધાતુમય ખનિજો. બરાબર છે. આ અને આ તમારા માટે કઈ ઉપયોગી નથી, પણ તો તમને ખાલી એક્ઝામ્પલ આપવા માટે. ધાતુમય ખનિજોને આપણે 4 રીતે વર્ગીકરણ કરી શકીએ. કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતા અને મિશ્ર ધાતુઓના સ્વરૂપે. તો કિંમતી જેની કિંમત બહુ વધારે હોય, હાલમાં સોનાના ભાવ બહુ વધી રહ્યા હતા, તો એ કિંમતી સોનું, ચાંદી, પ્લેટિનિયમ, બરાબર છે, કિંમતી ધાતુમય ખનિજો છે. પછી હલકી ધાતુમય ખનિજો, વજનમાં હલકી હોય તે મેગ્નેશિયમ થઈ ગયું, એલ્યુમિનિયમ થઈ ગયું, બોક્સાઇટ, ટિટાનિયમ, આ બધા હલકા ધાતુઓ છે. પછી સામાન્ય ઉપયોગમાં આપણે આજુબાજુમાં જોતા હોય તો કે સૌથી વધારે આપણે તો લોખંડ જ જોતા હોય, બરાબર છે. પછી તાંબુ જોતા હોય, સીસુ જોતા હોય, જસત હોય, કલાઈ છે એ બધી. પછી મિશ્ર ધાતુ, ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ આ બધા થઈ ગયા, બરાબર છે. અધાતુમય ખનિજની અંદર આવે ચૂનાનો પથ્થર, ચોક, એબેસ્ટોટ, અબરખ, ફ્લોસ્પાર, જીપ્સમ. પછી સંચાલન શક્તિ માટે કોલસો, ખનિજ તેલ, કુદરતી એ આપણે લખવાનું નથી. આપણો જવાબ ખાલી એટલો જ છે. કેટલો છે? એટલો. બસ એટલો જ સુધી જવાબ લખવાનો છે. આ 4 વસ્તુ, અને એટલું લખો ત્યાં 2 માર્ક્સ મળી જાય. અને જો કાંઈ ન આવડે ને તો એક વસ્તુ લખીને આવી જવાનું, નબળા વિદ્યાર્થીઓ, કે કિંમતી ધાતુમય ખનિજો એટલું લખીને આવી જવાનું ને બેટા, તો અડધો માર્ક્સ તો મળી જાય. સોનું, ચાંદી, પ્લેટિનિયમ એટલું ન લખતા આવડે, અડધો માર્ક્સ તો આવે જ તે ને. ક્યાં યાર, ક્યાં ગુંડા બનેગા. આગળ જોઈએ કોલસાના ઉપયોગો જણાવો. તો કોલસાના ઉપયોગો આ પ્રમાણે છે. ક્યાં થાય સૌથી વધારે? તો કે તાપ વિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાના કારખાનાઓમાં તેનો ઉપયોગ થાય. પછી ઘરમાં રસોઈ કરવાના બળતણ તરીકે, પછી કારખાનામાં ઉર્જાના સ્ત્રોત તરીકે, તેમાંના કેટલાક ઉદ્યોગમાં કાચા માલ તરીકે પણ વપરાય છે. પછી તેમાંથી શું બને? તો કે ડામર બને, પછી એમોનિયા વાયુ બને, બેન્ઝોલ બને, એમોનિયા સલ્ફેટ બને, ક્રૂડ ઓઇલ જેવી આડપેદાશો મળે. પછી કોક, કોલગેસ, સેક્રિન તેમજ અત્તર જેવા પદાર્થો પણ બનાવી શકાય છે. આમ ખનિજ કોલસાની અનેકવિધ ઉપયોગિતાને લીધે તેને શું કહેવાય છે? કોલસાને કાળો હીરો પણ કહેવામાં આવે છે. ચૂનાના પથ્થરનો ઉપયોગ કહેવાનો છે. બહુ સિમ્પલ વસ્તુ. શું હોય? તો કે સિમેન્ટ બનાવવામાં સૌથી પહેલું, મકાનનું બાંધકામ થાય છે. પછી લોખંડ પીગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગમાં પણ તેને વપરાય છે. પછી કાચ બનાવવા, કાગળ બનાવવા, રંગ ઉદ્યોગમાં, ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો, સોડાઈશ, સાબુ વગેરેના ઉત્પાદનમાં પણ ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય. પછી આગળ 34 નંબરનો સવાલ છે, ભાઈ મને ઓળખો. મને ઓળખો ભાઈ, હું કોણ છું? બરાબર છે. મને ભારતની સિલિકોન વેલી કહેવાય, એટલે એનો જવાબ જ આવે સિમ્પલ વસ્તુ, બેંગલુરુ. અને મને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી
પ્લાસ્ટિક ઉદ્યોગ. બહુ સિમ્પલ જવાબ છે. આગળ વધીએ. ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેટલા કેન્દ્રો છે અને તે ક્યાં આવેલા છે? 5 કેન્દ્ર છે. કેટલા છે જહાજ બાંધકામના? 5 કેન્દ્ર. વિશાખાપટ્ટનમ, કોલકાતા, રાંચી, મુંબઈ અને માર્મગોવા. બરાબર છે. આ 5 કેન્દ્ર આવેલા છે. પછી પર્યાવરણ અતિક્રમણ એટલે શું? કે ભાઈ ભૂકંપ છે, જ્વાળામુખી વિસ્ફોટ છે, દાવાનળ છે, ભૂપ્રપાત છે, પૂર, ચક્રવાત, સુનામી, આવા કુદરતી પરિબળો અને માનવ સર્જનના કારણે પર્યાવરણના જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની જે ગુણવત્તામાં જે ઘટાડો થાય ને એને પર્યાવરણીય અતિક્રમણ કહેવાય છે. પછી 36 નંબરનો સવાલ કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ. તો આપણો દેશ ત્યારે આઝાદ થયો પહેલા લખી દેવાનું. 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત દેશને આઝાદી મળી. અને જેવી આઝાદી મળી બે દેશો અસ્તિત્વમાં આવ્યા, ભારત અને પાકિસ્તાન. બરાબર છે. એ સમયે પાકિસ્તાને કાશ્મીરમાં સૈનિકો મોકલીને કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર પોતાનો લશ્કરી કબજો જમાવી લીધો. પણ જમ્મુ કાશ્મીર છે ભારતનું અભિન્ન અંગ છે. તે હકીકત નિર્વિવાદ છે. એમાં કોઈ વિવાદને સ્થાન નથી. આમ છતાં પાકિસ્તાન છે તેને મેળવવા ભારત સાથે 4 યુદ્ધ કરી ચૂક્યું. 1948, 1965, 1971 અને 1999 કારગિલ. આમ 4 વખત પાકિસ્તાને યુદ્ધ કર્યું. 4 યુદ્ધ કર્યું. ઓલો ગધેડો હોય ને, તમને એક વાત કહું, ઓલો ગધેડો હોય ને એ સીધો નો હાલતો હોય તો એનો જે માલિક છે ને એને એકવાર લાકડી મારે તોય સીધો ના હાલે, બીજી વાર લાકડી મારે તોય સીધો ના હાલે, તો ત્રીજી વાર લાકડી મારે ને તો એ સીધો હાલવા માંડે સીધી ગતિમાં. 3 વાર લાકડી મારે તો સીધી ગતિમાં હાલવા લાગે. એને ચોથી વાર લાકડી મારવાની જરૂર ન પડે. પણ આ પાકિસ્તાન તો એનાથી નહીં જાય એવા છે. 4 વાર યુદ્ધ કર્યા, 4 વાર આપણે એને જડબાતોડ જવાબ આપ્યા, હરાવી દીધા, તોય તેને કઈ ખબર જ નથી પડતી. તેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો. ઈસવીસન 1988 પછી જમ્મુ કાશ્મીરમાં છે આતંકવાદ છે એ વધી ગયો. જમ્મુ કાશ્મીરના આતંકવાદને સીમા પારથી શું જ મળે છે? તો કે સતત સહાય મળે છે. એટલું જ નહીં, આતંકવાદીઓની છાવણીમાં તેમજ તાલીમ કેન્દ્ર પણ હોય. આતંકવાદીઓને ટ્રેનિંગ આપવા માટેના તાલીમ કેન્દ્ર પણ હોય સીમા પારના વિસ્તારમાં, એટલે કે પાકિસ્તાનની સાઈડ આવેલા છે, ભારતની અંદર નથી આવેલા હો. આ અહેવાલો વારંવાર પ્રસિદ્ધ થયા છે. સીમા પારથી તાલીમ અને અત્યાધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં શું કરે? તો કે હથિયારો લઈને પછી ભારતની અંદર ઘૂસી જાય. કંઈક નાનું અમથું છેદ દેખાય ને એટલે ત્યાંથી ઘૂસી જાય ભારતની સીમાની અંદર અને ભારતમાં આવીને પછી હત્યા કરે, અપહરણ કરે, બોમ્બ વિસ્ફોટ કરે. આવા બધા ક્રૂર આતંકો ફેલાવે. હમણાં ખબર છે ને આપણે ઓપરેશન સિંદૂર કર્યું હતું, પહેલગામ હુમલો થયો તો આતંકવાદીઓ કરેલો. બધાની યાદ છે તમને બધાને. બરાબર, બહુ સિમ્પલ વસ્તુ છે. આવી રીતે આતંક ફેલાવીને લોકોને હેરાન પરેશાન કરે છે. આથી જમ્મુ કાશ્મીરમાં અનેક પંડિત કુટુંબો વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. આજે આવા હજારો કુટુંબો છે શરણાર્થી તરીકે જમ્મુ કાશ્મીરની બહાર જીવી રહ્યા છે. પછી આગળ જોઈએ, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે એના ઉપર નોંધ લખો. તો કે 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક જટિલ, વિકટ અને પડકારરૂપ પ્રશ્ન બન્યો છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે એક વૈશ્વિક સમસ્યા બન્યો છે. તે માનવ અધિકારોનો હાસ કરે છે. થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક તથા ભયજનક હિંસાત્મક કૃત્ય એટલે આતંકવાદ. આતંકવાદીઓ હિંસક પ્રવૃત્તિઓ દ્વારા જે તે પ્રદેશમાં રક્તપાત, વિનાશ, ભય, અશાંતિ અને અજારકતા ફેલાવે છે. આતંકવાદનો કોઈ ધર્મ, સંપ્રદાય સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોતો નથી. છતાં આતંકવાદીઓ આતંકવાદનો ધર્મ સાથે જોડીને કાયરતાપૂર્વક ઘાતકી કૃત્ય કરે. આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી, છતાં પણ આપણે જોયું ને પહેલગામ હુમલો થયો, એમાં હિન્દુઓને મારવામાં આવ્યા, મુસ્લિમોને કઈ નહોતું કરવામાં આવ્યું. એટલે કે આવી રીતે પણ કરે છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. આતંકવાદી હિંસક પ્રવૃત્તિઓ પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવવા દોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. પ્રકૃતિનો નિયમ છે જીવો અને જીવવા દો ભાઈ, એનું ઉલ્લંઘન છે. આતંકવાદ ફેલાવવા, આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, ઘાતક શસ્ત્રો સંતાડવા, તેનો ઉપયોગ કરવો, વિમાનો હાઈજેક કરવા, વ્યક્તિઓનું અપહરણ કરવું, પછી અપહરણ કરેલા વ્યક્તિઓને મારી નાખવી, માફિયા ટોળી રચી માદક દ્રવ્યોની હેરફેર કરવી, નાણાં પડાવવા, આવા બધા હિંસાત્મક કાર્યો છે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે.
વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો અને ધોરણ 10 ની અંદર જો અભ્યાસ કરતા હોય તો વધારે વિડીયોની માહિતી તમારે જોતી હોય કે ભાઈ તમારા માટે ઉપયોગી એવા વિડીયો ક્યારે આવવાના છે તો તમારે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. હમણાં આપણે વાત કરી હતી આઈએમપી બેચની. કયા બેચની? આઈએમપી બેચની. તો આઈએમપી બેચની અંદર જોડાવવું હોય અથવા તો એના વિશે વધારે માહિતી મેળવવી હોય તો કોન્ટેક્ટ નંબર છે 7046222254. તેના ઉપર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ તો તમારું પેપર નંબર 2 નું સેક્શન બી નું સોલ્યુશન. મળીશું સેક્શન સી ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.